ભગવતી આવી આપા શારી આમાં અક્ષર કોઈને ઉકલે નહીં અને મેલડી મને નામ પર 101 રૂપિયા આપી અને મારા માં ભગવતી માં મેલડીના નામને વધાવશો બાપ ધન્યવાદ ધન્યવાદ માં મેલડી જાજો આપે વાહ પાલૈશા અને એમાં અક્ષર કોઈ દેવાળું ને આયા પા ઉકલે પવની કાળિયા ના આયા દેવન યાબા ખેતલા ને વાસી બતાવે મારી આય નો આયા દેવન યાબા ખેતલો એવી મારી આઈ નો આગેવાન જેને કહેવાય જેને ધરતીનો ભાર જેલો કહેવાય બાર ગવે બોલી બદલે તરોવર બદલે શાખા એમ અત્યારે અલગ અલગ પ્રાંતમાં બાપુ આપણને હાલોડા બધી રીતે ગવાય છે અને બહુ બધા સારા ગાય છે પણ અત્યારે જે માર્કેટમાં ટ્રેન્ડિંગમાં આપણનું હાલોડું હાલે છે ને ઈ મારે ગાવું છે હાલો મોરબી હાલો કરનાગડી રે રે શંકર દેવા દેવ રે રે
આપા ભલાયું જા હોય કેજે મને કેજે ભલાયું ભલો ચામુંડા મારી રાઠોડ ના કરો ભાગલાની દેવી એ મારી સુધા મેરના ડુંગરે બેઠેલી મારી જોધપુરિયા રાઠોડ નું ધરમ મારી ચામુંડા તને બોલાવું રાજસ્થાનની ધીંગી ધરતી ઉપર મારા જોધપુરિયા રાઠોડ નું માવતર મારી ચામુંડા બેઠી છે આવો અને એકવાર કદાચ કોઈ અહીંયા રહેતો હોય કે ગમે ના રહેતો હોય એ કદાચ ભીડ પડે ભાઈ ને બોલાવો તો આવતા વાર લગાડે પણ જેના કરમ ભાગલે ચામુંડા પૂજાતી હોય એનું મન પૂજાની ઈ પેલા જો પોગી જાય તો માનજોગ જોધપુરિયા રાઠોડ નું માવતર ચામુંડા બોલી દીધા ભલો મારી દેવી પૂજક ના દગડાનું ધર્મ મારી મેલડી ભલો મારી દેવી પૂજક ના દગડાની દેવી મારી મેલડી તન બોલાવું તન મનાવું મારી કાળી વેલના કૂપવાનું ધર્મ કહેવાય અહો મારી કોણ મનાવે તને કોણ સમજાવે મારું ધૂળિયું ધર્મ મારી મેલડી 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 તાળી પાડો મારી મેલડીની તાળી પાડો ભાઈ તાળી પાડો પણ બાપુ હું તમે માતાજીનું ભજન કરતા હોય રાત દિવસ માતાજીના ધૂપ દીપ કરતા હોય પણ જે દેવી પૂજક માતાનું ભજન કરે ને ભાઈ માતાનું જે દેવી પૂજક ભજન કરે ને નો બોલાય સાહેબ પણ કહેવામાં કોઈ વાંધો નહીં દેવી પૂજક જે માતાનું ભજન કરે ને એવું આપણે ભજન ન કરીએ સાહેબ કદાચ દેવી પૂજક નો દીકરો એકલો ગમે ના કદાચ સાજલ સાપરું બાંધીને રહેતો હોય ને તો બજારની માલપા કદાચ નીકળ્યો હોય ને એને કદાચ ગરીબ જાણીને તમે બજારમાં ધોલ માર્યો ને તો તમારી હારે બથોબથ નહીં બાંધે એ તમારી હારે બથોબથ નહીં બાંધે તમને ગાળી ફેલાઈ નહીં દઈએ કે
પણ કહેવતમાં કીધું છે ને રૂપિયા વાળાના કેસ કદાચ હાઈકોર્ટ સુધી વ્યા જાય પણ ગરીબના કેસ તો દેવીની કોર્ટમાં હોય છે ભાઈઓ. રૂપિયા વાળાના કેસ હાઈકોર્ટ સુધી વ્યા જાય પણ આપણી જેવા ગરીબના કેસ તો દેવીની કોર્ટમાં હોય. સાહેબ બજારની માલપા રહરા હુડે ઉભો ઉભો રોશે પણ જેનું બાવડું કોઈ પકડશે નહીં ને પછી ક્યાં જશે? કોઈ માણા પાસે નહીં જાય. પણ સાજલ સાપરું હોય ને, સાજલ સાપરાની માલપા એક ગરીબ ઝૂંપડું હોય અને ગરીબ ઝૂંપડાની માલપા ખીતીએ જે કંડિયો ટીંગાતો હોય ને એ કંડિયો ઉતારીને હેઠો ઉતારીને એમાં જોવે કે મારી મેલડી છે કે ઉડેડ થઈ ગઈ છે બાપ. હેઠો ઉતારી કંડિયાનું ઢાંકણું ખોલી અને એના ઘરની માલપા વધાવવા માટે જાર સોખા કે કાંઈ ન હોય ને તો દેવી પૂજકનો દીકરો હોય ને પોતાના વાળ આમ ખેહી ખેહી અને મારી મેલડીને વધાવે કે એ માં મરી. પણ સતાય જો ઈ કંડિયાની માલપાથી મેલડી જાગે નહીં ને તો સાહેબ કોઈ દેવી પૂજકનો દીકરો હોય ને હાથની માલપા ધૂળ લઈ બે હાથની માલપાથી ધૂળ લઈ અને ખોબે ખોબે એ મારી મેલડીનો નામનો ધૂળિયો કોટ કરે. ઓ મારો બાપ ધૂળિયો કોટ કરે દેવી પૂજકનો દીકરો કદાચ મેલને ટકોર કરે ને તો કંડિયાની માલપાથી હવા વેચની નાગણી બને. જીભના લબકારા કરી અને મારી મેલડી કે એ મારા ભગત નબળો બોરતો લાવીશ નહીં. યાદ મેલડી કે નબળો બોરતો લાવીશ નહીં. સાહેબ મેલડી કેવો નબળો વરતો નિહાકો નો નાખી તું મેલડી હજી બેઠી છું. કોણ કે છે તું ગરીબ છો? અને ગરીબની જ માતા છે હો ભાઈ. રૂપિયા વાળાની છે એ મને ખબર નથી હોય કે ન હોય પણ ગરીબનો અવાજ તો મારી મેલડી કળિયુગમાં પહેલા સાંભળે. તેથી સાજલ સાપરાની માલપા કંડિયાની માલપાથી મારી મેલડી જીભના લપકારા કરી અને એટલું કે તને ધોલ મારીને કોઈ માણા વિયો ગયો છે ને કે આમાં મારી હું એને પોગું એમ નથી કે હવે તારે કાંઈ કરવાનું નથી. હું મેલડીને જે કરવાનું મેલડીને કરવાનું, તારે કાંઈ નથી કરવાનું. અરે તને ધોલનો મારનાર વ્યક્તિ કદાચ જો ઘરની માલપા પોગે અને મેલડી કે ભલામણા હું તો હોય ખાટલાની માલપા મેલડી કે મારા ગરીબ દેવી પૂજકનો ન્યાય પીડ્યો હોય ત્યાં સુધી ભલામણા ખાટલાની માલપા હું આ દઉં ને તેથી તો દેવી પૂજકના દગડાનું ધારા મેલડી નો હોય. ભલો મારી કાળકા દેવ ભલો બાપ.
પંચ મહાકાળી આતાભાઈ ચોક મિત્ર મંડળ મારી ગઢપાવની કાળિકાને હાજરીની માલપા 501 રૂપિયા આપીને મારી ગઢપાવની કાળિકાને વધારે તાળી પાડો બાપ, તાળી પાડો જોરદાર. અને ઈ મારી પંચના ચોકની જેને આતાભાઈ ચોકની જેને મારી ગઢપાવની કાળિકા રમે છે ઈ માને યાદ કરો છે ત્યારે મારી વાવા એ વનરા ઝાડવા આવે હરી જાય આય મારી પથ્થર હલે ને મારી કાળિકા પથ્થર હલે ને પાન. રવિ બાપુ હમણાં જે ઓલું વાવાઝોડું આવ્યું હતું ને, વાવાઝોડું આવે તો ઝાડવા નાના નાના હોય વનરા ધરાશય થઈ જાય પણ મોટા પથ્થર નો હલે હો. પણ મારી આતાભાઈ શોકની કાળિકા કે ભલામણા હું આતાભાઈ શોકમાં બેઠી બેઠી કાળિકા ઈ મઢમાંથી ફૂંક મારું અને ભાવનગર ફરતા તો પાણા નો હલાવું ને તેથી તો આતાભાઈ શોકની કાળિકા નો બેઠી હોય બા. એ આતાભાઈ શોકની કાળી રમેમાં હા રાજભા બાપો બાપો મૂંગાને બોલતા કરી દે, ગાંડાને હાજા કરી દે. મારી ગઢપાવની કાળી ક્યાં છે ભાઈ હો. 101 રૂપિયા રામના ભરોસા આવે છે ધન્યવાદ. અને એવી મારી ગઢપાવની કાળિકા રમતી હોય ત્યારે એ કાળી રમે પાવા વાલી રમે પવના ડુંગરે કાળી રમે
આમાં હા આમાં જાઓ મળી વામા મામા ભલો મારી હોનરિયા તળાવની કાળિકા ભલો અને આવા ટાણે કદાચ કોઈ મૂંગા લાવો કોઈ ગાંડા લાવો અને એક બધું મારી આતાભાઈ શોકની કાળિકા રમે એક બધું મારા કાનિયાનો વ્યવહાર મારી કાળિકા રમે અને ભલામણા મૂંગા લાવો અને મૂંગાને જો બોલતા ન કરે દીધું તો મારી જોગમાં કાળિકા નો બેઠી હોય બા નાદ સુરી ભવાની દેવી